રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ વિશે ચર્ચા કરીશ। આપણે આ ચેપ્ટરની અંદર વર્ગીકરણ વિશે ઘણી બધી માહિતીઓ લઈ લીધી, તો આજે આપણે વર્ગીકરણ માટે કયા કયા સાધનો ઉપયોગી છે તેના વિશે ચર્ચા કરીશું। બરાબર, વર્ગીકરણ માટે તમે કયા કયા સાધનો ઉપયોગમાં લઈ શકો એના વિશે ચર્ચા કરીશું। તો વર્ગીકરણ જે છે, વર્ગીકરણના સાધનોનો ઉપયોગ કરીને આપણે વનસ્પતિ, પ્રાણીઓ અથવા તો અન્ય કોઈ બી સજીવને વર્ગીકૃત કરી શકીએ। બરાબર છે, એના માટેના વિવિધ સાધનો આપણે ચર્ચા કરીશું। અને આ વર્ગીકરણમાં આપણને કૃષિ, વનવિદ્યા, ઉદ્યાન અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારી પણ મદદરૂપ થાય, એટલે કે આ પણ સાધનો તરીકે આપણે ઉપયોગ કરી શકીએ જેના દ્વારા વર્ગીકરણ કરી શકાય। જો આપણે કોઈ સજીવની ઓળખ વિધિ કરવી હોય, તો આપણને બે વસ્તુની જરૂરિયાત પડે। કઈ કઈ? એક ક્ષેત્ર અભ્યાસ અને એક સુસજ્જ પ્રયોગશાળા અને બીજું છે ક્ષેત્ર અભ્યાસ। શેની જરૂર પડે? સુસજ્જ પ્રયોગશાળા અને બીજું છે ક્ષેત્ર અભ્યાસ। સુસજ્જ પ્રયોગશાળા એટલે કે પ્રયોગશાળાની અંદર જરૂરી બધી જ વસ્તુઓ હોઈ શકે કે જેનો ઉપયોગ કરીને આપણે જે તે સજીવ, પછી પ્રાણી હોય, વનસ્પતિ હોય કે અન્ય સજીવ હોય, એના ઉપર આપણે વિવિધ પ્રયોગો કરી શકીએ, વિવિધ પ્રક્રિયાઓ કરીને વિવિધ તારણો કાઢી શકીએ અને એની માહિતી મેળવી શકીએ। બીજું ક્ષેત્ર અભ્યાસ। ક્ષેત્ર અભ્યાસ એટલે શું? તમે કોઈ જંગલી પ્રાણી ઉપર અભ્યાસ કરી રહ્યા છો અને એની ઓળખ વિધિ કરી રહ્યા છો, તો એ જંગલી પ્રાણી અહીંયા તો ન રહેતું હશે, ચોક્કસથી કોઈ જંગલમાં રહેતું હશે, તો તમારે ત્યાં જવું પડશે અને એનો અભ્યાસ કરવો પડશે। એના માટે પ્રશિક્ષણની જરૂર પડે। કોઈ પણ વિદ્યાર્થીને આપણે ક્ષેત્ર અભ્યાસમાં ન મોકલી શકીએ। કેમ? કારણ કે જો સીધો ક્ષેત્ર અભ્યાસમાં મોકલી દઈશું તો તકલીફ શું થશે? જે તે વિદ્યાર્થી ટેવાયેલો નથી, એની પાસે કોઈ પ્રશિક્ષણ નથી, એટલે કયા સાધનોનો ઉપયોગ કરવો, ત્યાંની ખોરાકની પદ્ધતિ કઈ રીતની છે, વાતાવરણ કઈ રીતનું છે, એને ક્યારે પણ નોલેજ નહીં હશે। તો આપણે ક્ષેત્ર અભ્યાસ પહેલાં પ્રશિક્ષણ જરૂરી છે કે તમે કયા વિસ્તારમાં અભ્યાસ માટે જઈ રહ્યા છો, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં ખોરાક કેવી રીતે પ્રાપ્ત થશે, ત્યાં ટકી રહેવા માટે અને આપણે ઓળખ વિધિ માટે કયા કયા સાધનો ત્વરિત ઉપયોગ કરી શકીએ, તો એ બધા સાધનો જે છે, સાધનોનો ઉપયોગ પણ કેવી રીતે કરવો એનો પણ અભ્યાસ કરવો પડશે। અહીં વર્ગીકરણના સાધનોમાં આપણે જે વનસ્પતિ અથવા પ્રાણીઓનો અભ્યાસ કરી રહ્યા છે, તો તેમને નમૂનાઓને અને માહિતીઓનો સંગ્રહ કરવો જરૂરી બને છે। બરાબર? શું? નમૂનાઓનો સંગ્રહ કરવાનો। કોઈ નાનું પ્રાણી હોય, બરાબર છે, તો એને નમૂના સ્વરૂપે તમે એક નાની બોટલની અંદર સંગ્રહ કરી શકો છો અને એની માહિતી પણ સંગ્રહ કરવાની હોય છે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકીએ। આને પરિરક્ષણ કહેવામાં આવે। આપણે ચર્ચા કરીએ, ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવાનું હોય। બરાબર? ભવિષ્યના અભ્યાસ માટે આપણે શું કરીએ છીએ? તો આ નમૂનાઓને સાચવીએ। પ્રિઝર્વેટિવ્સની અંદર બોટલ્સમાં આપણે ભરીએ। તમે બાયોલોજી લેબમાં જ્યારે એન્ટર થાઓ ત્યારે તમે જોયા હશે કે ઘણા બધા પ્રાણી અને વનસ્પતિઓના નમૂનાઓ મૂક્યા હોય છે। બરાબર? એ અભ્યાસ સંદર્ભે મૂક્યા હોય છે, એટલે નવા વિદ્યાર્થીઓ એનો સરળતાથી અભ્યાસ કરી શકે। એના માટે તમારે ચોક્કસ સ્થળે જવાની જરૂર પડતી નથી। તેના માટેની કેટલીક પદ્ધતિઓ અને તકનીકો છે, તો વર્ગીકરણના સાધનોમાં આપણે પદ્ધતિ અને તકનીકો જોઈ લઈશું। બરાબર? અથવા સ્થાનો જોઈશું કે જ્યાં તમે અભ્યાસ કરી શકો। બરાબર છે? તો પહેલું આવશે વનસ્પતિ સંગ્રહાલય। બરાબર? પહેલું આવશે વનસ્પતિ સંગ્રહાલય, હર્બેરિયમ। તો એની અંદર શું હોય છે? વનસ્પતિ સંગ્રહાલય ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ ઓળખાય છે। કેવી રીતે ઓળખાય છે? ત્વરિત સંદર્ભ તંત્રો। અહીં એકત્રિત કરેલ વનસ્પતિના નમૂનાઓનો સંગ્રહ સ્થાન છે। એટલે વનસ્પતિ સંગ્રહાલય શું છે? તો જુદા જુદા સ્થાનોથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે। મિત્રો, આપણે કાશ્મીરની વિઝિટ લીધી છે, મુલાકાત લીધી છે, અને કાશ્મીરમાં ત્યાંના જ સ્થળોમાં જે ઉગતી વનસ્પતિ છે એ ઉગતી વનસ્પતિનો અભ્યાસ કર્યો। બરાબર છે? હવે ત્યાંની વનસ્પતિને આપણે જો આપણા પ્રદેશમાં ઉગાડવાનો પ્રયત્ન કરીશું તો અહીંયાનું વાતાવરણ ખૂબ જુદું હોવાથી એ વનસ્પતિ અહીંના વાતાવરણથી અનુકૂલિત ન હોવાથી એ વનસ્પતિ ઉગશે નહીં, મૃત્યુ પામશે। તો આવી વનસ્પતિઓને આપણે શું કરીશું? તો એની ચોક્કસ શાખા લેવાની હોય। બરાબર છે? શાખા એટલે કોઈ એક ડાળી લેવાની હોય કે જેના ઉપર પર્ણો ઉગેલા હોય
અને એના ઉપર પુષ્પ પણ ઉગેલા હોય એવી ડાળી લેવાની અને ત્યાર પછી એને સંગ્રહ કરવાનો, બરાબર છે, જેની પદ્ધતિ આપણે ભણીશું. તો એનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર છે. અને આવા સંગ્રહ કરેલા સ્થાનને, આવી વનસ્પતિઓના સંગ્રહ કરેલા સ્થાનને જ વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં આવે છે. તો એની પદ્ધતિ કેવી રીતે તમે સંગ્રહ કરી શકો? તો દાબન, શુષ્કન, પરિરક્ષણ અને આરોપણ. તો અહીં આપણા બુકમાં 3 સ્ટેપ આપેલા છે. આ ચોથું સ્ટેપ પણ એની અંદર જ આવે છે. તો પહેલું આપણે દાબન, એટલે કે તમે કોઈક તુલસી, ઉદાહરણ લઈ લઈએ, તુલસીનો છોડ લીધો છે, એ તુલસીના છોડની એક શાખા લઈ લીધી તમે, બરાબર, ઓકે. એના ઉપર પુષ્પો એટલે શું, જે મંજરી આવે તે પણ તમે સાથે લઈ લીધી છે. તો એ શાખાને શું કરવાનું? તો સૌથી પહેલાં દાબન, એટલે કે ચોક્કસ તમે દાબન તરીકે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો. ઘણા બધા ન્યૂઝપેપર લેવાનું, એની અંદર આ તુલસીના છોડનું જે શાખા લીધી છે એને મૂકી દેવાનું વચ્ચે અને એને દબાઈ દેવાનું, બરાબર છે. તમે કોઈ વજન મૂકી શકો એના ઉપર. તો એનાથી શું થશે? તો આ જે નમૂનો છે, નમૂનાની અંદર પાણી જે હશે એ પાણી બધું ધીરે ધીરે બહાર નીકળશે અને શોષાઈ જશે. શેની અંદર? તો ન્યૂઝપેપરની અંદર. શુષ્કન, બરાબર. તો શુષ્કનમાં પણ આપણે શુષ્કન શા માટે કરીએ? એટલે પાણીને અહીં ફરીથી પાણીને દૂર કરી રહ્યા છે. તો પાણીને દૂર કરવાનો હેતુ એક જ છે કે જે પણ વસ્તુ શુષ્ક હોય એ જલ્દી બગડતી નથી. કેવી રીતે? સૂકવેલા પાપડ પાપડી, ત્યાર પછી સૂકવેલી વેફર હોય એ લાંબા સમય સુધી એવી ને એવી રહી છે. કેમ? કારણ કે એમાં પાણી નથી હોતું, બરાબર, ભેજ નથી હોતો. અને ભેજ નહીં હોય એટલે બેક્ટેરિયા ફૂગ એના ઉપર કામ ન કરી શકે, એનો બગાડ ન કરી શકે. એટલે અહીં શુષ્કન પણ કરવામાં આવે છે, પાણીને દૂર કરવામાં આવે. ત્યાર પછી પરિરક્ષણ કરવું, એટલે કે ચોક્કસ રસાયણો સ્પ્રે કરવામાં આવે, પ્રિઝર્વેટિવ્સ છાંટવામાં આવે કે જેના દ્વારા ભવિષ્યમાં એના ઉપર કોઈ બેક્ટેરિયા કે ફૂગ ની વસાહત ન આવી જાય અને એ બગડે નહીં, લાંબા સમય સુધી એવું ને એવું રહે. ત્યાર પછી એ નમૂનાઓને શું કરવાનું? તો ચોક્કસ શીટ ઉપર આપણે એક પૂઠું હોય સફેદ રંગનું, એ સફેદ રંગના પૂઠા ઉપર આપણે એને બાંધી દઈશું. આ એક શાખા છે, સમજી લો, બરાબર. અહીંયા મંજરી છે, તો આને આપણે ચોક્કસ પૂઠા ઉપર ક્યાં તો દોરીની મદદથી ટાંકીને એને બાંધી દઈશું, બરાબર છે, અથવા તમે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરીને પણ એને બાંધી શકો છો, ચોંટાડી શકો છો, ફિક્સ કરી શકો છો. અને હર્બેરિયમ શીટ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? હર્બેરિયમ શીટ. હવે આ હર્બેરિયમ શીટ જે છે એની ઉપર આપણે ચોક્કસ માહિતીઓ લખવાની હોય. નીટમાં પૂછાય છે કઈ કઈ માહિતીઓ લખવાની હોય છે, બરાબર. તો આ હર્બેરિયમ શીટ જે છે એના ઉપર ચોક્કસ માહિતીઓ લખવાની હોય. કઈ કઈ માહિતીઓ લખવાની હોય છે? તો તમે નમૂનાને કઈ તારીખે એકત્રિત કર્યો, બરાબર, ત્યાર પછી કયા સ્થળેથી એકત્રિત કર્યો, નમૂનાનું અંગ્રેજી નામ અને સ્થાનિક નામ લખવાનું. આ બેની સાથે સાથે એક મહત્વનું નામ કયું? જે તે નમૂનાનું વૈજ્ઞાનિક નામ પણ લખવાનું. વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ લખવાનું. કયા કુળની વનસ્પતિ છે એ પણ લખવાનું. અને એકત્ર કરનાર વ્યક્તિનું નામ તો લખવું જ પડશે, બરાબર છે. તો એકત્ર કરનાર વ્યક્તિનું નામ લખીએ છીએ. કઈ કઈ વસ્તુઓની માહિતી આપણે આપવાની છે આ હર્બેરિયમ શીટ ઉપર? અહીંયા આપણે એક બોક્સ બનાવી દઈશું ને અહીંયા માહિતી લખવાની છે. કઈ કઈ? એકત્રિત કર્યાની તારીખ, સ્થળ, તેનું અંગ્રેજી અને સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રી એટલે વૈજ્ઞાનિક નામ, કુળ અને એકત્ર કરનાર વ્યક્તિનું નામ. ત્યાર પછી આપણી પાસે એક બીજો સ્ત્રોત છે વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન, બરાબર. તમે ગિરાધોધ ગયા હોય ત્યારે વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત આપણા પ્રદેશમાં લીધી હશે, બરાબર છે. તો તમને એના વિશે થોડી ઘણી માહિતી હશે જ. ચાલો ચર્ચા કરીએ. બોટનિકલ ગાર્ડન, અહીં જે વનસ્પતિ સંગ્રહાલય હતું એમાં નમૂનાઓ કેવા હતા? મૃત હતા. કેવા હતા? મૃત. અને આપણે સંગ્રહ કરેલા હતા, બરાબર છે. અહીં વનસ્પતિ ઉદ્યાનોની અંદર જીવંત નમૂનાઓ હોય છે, એટલે કે ત્યાં વનસ્પતિ ઉગાડેલી હોય છે, જેથી આપણે અભ્યાસ સંદર્ભે એનો સીધો અભ્યાસ કરી શકીએ, નરી આંખે એનો વિકાસ આપણે જોઈ શકીએ અને એનો અભ્યાસ કરી શકીએ. તો સંદર્ભ માહિતી માટે જીવંત વનસ્પતિ નમૂનાઓ અહીં રાખવામાં આવે, એટલે કે ઉગાડવામાં આવે છે. તેમના ઓળખવિધિ હેતુ માટે આ વનસ્પતિને ત્યાં ઉછેરવામાં આવે, બરાબર છે. અને જે વનસ્પતિ ઉછેરેલી હોય તેના ઉપર
વૈજ્ઞાનિક નામ અને કુળની કાપલી લગાડેલી હોય છે. એટલે એક કુંડાની અંદર તમે કોઈક વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લો તો ત્યાં તમને એકલા છોડ અથવા વૃક્ષો જ દેખાશે અને ત્યાં તમને નજરે ચડશે કે એક કાપલી લગાડેલી હશે, ટેગ લગાડેલું હશે કે જેના ઉપર બે માહિતી હોય. કઈ એક તેનું વૈજ્ઞાનિક નામ લખેલું હોય અને બીજું કુળ કયું છે તે લખેલું હોય. બરાબર છે મિત્રો? આ યાદ રાખવાનું છે આપણે. એક્ઝામમાં પૂછી શકાય કઈ કઈ વસ્તુની માહિતી હોય છે? વૈજ્ઞાનિક નામ અને કુળ. હવે મિત્રો જોડકા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક ઉદ્યાનોના નામ અને સ્થળ આપ્યા છે તો એક્ઝામમાં પૂછાય છે, જોડકા તરીકે બી પૂછાય છે. તો આપણે ધ્યાન આપીશું. ક્યુ ગાર્ડન તો એ ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે. બીજું ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? તો હાવરા, ભારતમાં આવેલું છે. અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ ક્યાં આવેલું છે? લખનઉ, ભારત. બરાબર છે? તો તમે આ માહિતી જે છે માહિતી યાદ રાખશો તો એક્ઝામમાં તમને મદદરૂપ થઈ રહેશે. હવે આપણે એક અન્ય પ્રકારની વાત કરીશું કે જેના દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ જુદા જુદા સજીવોનું. તો બીજો એક છે સંગ્રહાલય. શું છે? સંગ્રહાલય. તો સંગ્રહાલય જે છે એની અંદર આપણે શું ભાઈ સંગ્રહાલય ક્યાં જોવા મળે? તો શાળા અને કોલેજો, મોટી શાળા અને કોલેજો, MS યુનિવર્સિટીમાં તમે જોઈ શકો. તો શાળા અને કોલેજો જેવી બાયોલોજિકલ સંસ્થાઓ સાથે તે આ સંગ્રહાલયો જોવા મળે છે. બરાબર છે? ચાલો, અહીં વનસ્પતિઓ, પ્રાણી, અશ્મિના નમૂનાઓના અભ્યાસ સંદર્ભે સંગ્રહ કરવામાં આવે છે. કોનો સંગ્રહ કરવામાં આવે? જો હર્બેરિયમ વનસ્પતિ સંગ્રહાલયમાં ફક્ત વનસ્પતિનો સંગ્રહ કરેલો હતો. બરાબર છે? જ્યારે આપણે સામાન્ય જે સંગ્રહાલયો છે, બરાબર, એ સંગ્રહાલયોની અંદર, એટલે આપણે અત્યારે મ્યુઝિયમની વાત કરીએ છીએ. તમને કદાચ સંગ્રહાલય ન ખબર પડે તો મ્યુઝિયમની વાત કરી રહ્યા છે. તો મ્યુઝિયમમાં આપણે વનસ્પતિનો પણ સંગ્રહ કરીએ, પ્રાણીનો પણ અને વિવિધ અશ્મિના નમૂનાઓનો પણ સંગ્રહ કરીએ. શેના માટે? અભ્યાસ સંદર્ભે. આ નમૂનાઓને ચોક્કસ પાત્ર અથવા બરણીની અંદર ભરવામાં આવે છે અને એની અંદર સંગ્રાહક નાખવામાં આવે, પ્રવાહી લિક્વિડ નાખવામાં આવે કે જેથી વર્ષો વર્ષ સુધી એવું ને એવું રહેશે. કીટકોની વાત કરીએ તો કીટકોને પકડીને તેને પિન મારી કીટ બોક્સમાં ફિક્સ કરવામાં આવે. પિન મારી એટલે કે જેવી રીતે આપણે અહીંયા આને ટાંકણી મારીને અથવા તો ટાંકા મારીને દોરાથી ટાંકા મારીને આપણે ફિક્સ કર્યું હતું, તેવી રીતે અહીં કીટકોને પણ કીટ બોક્સની અંદર ટાંકા મારીને ફિક્સ કરવાનું છે કે જેથી જગ્યા પરથી હલે નહીં અને એનો સંગ્રહ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ મોટા પ્રાણી અને પક્ષીઓની. તો અહીં સંગ્રહાલયોમાં મોટા પ્રાણી અને પક્ષીઓ પણ સંગ્રહ કરવામાં આવેલા હોય છે. તમે કદાચ નોટિસ કર્યું હોય તો એક મોટો રૂમ જેવો હોય જેના ઉપર કાચ લગાડેલો હોય, બરાબર, જેથી આપણે અંદર દાખલ ન થઈ શકીએ. અને તમે અંદરનો નજારો જોશો તો તમને એવું લાગશે કે સાચો વાઘ અને સિંહ ઊભો છે અને હમણાં બહાર આવી જશે. તો એ સાચા કેમ લાગે છે? તો આવા પક્ષી સસ્તનોને એમનું જે શરીર છે એ શરીરમાંથી અંગોને કાઢી નાખવામાં આવે, બહાર કાઢી નાખવામાં આવે. બરાબર છે? અને એની અંદર શરીરની અંદર રૂ, ઊન, વનસ્પતિનો ભૂખો અથવા તો અન્ય સંગ્રાહકોને નાખવામાં આવે, જેને આપણે ભૂસું કહીએ સામાન્ય લેંગ્વેજમાં. તો ભૂસું ભરવામાં આવે, બરાબર છે, ઓકે, જેનાથી એ ચોક્કસ આકાર જે ઓરિજિનલ આકાર હોય તે ધારણ કરી લેશે અને તમને એવું લાગશે કે હા સાચો વાઘ અથવા સિંહ છે, પરંતુ એ ખરેખર મૃત હોય છે. આ પદ્ધતિને સ્ટફિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે સ્ટફિંગ કરીએ ને, પિઝા ઉપર બી સ્ટફિંગ કરીએ, ભરીએ, તો તેવી રીતે અહીંયા પણ આપણે વસ્તુઓને ભરીને એને આકાર આપીએ છીએ, એટલે એને સ્ટફિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે બીજું પ્રાણી ઉદ્યાન. બાળકોને પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેવાની એટલે કે ઝૂની મુલાકાત લેવાની બહુ જ મજા આવે. અમદાવાદની અંદર કાંકરિયા તળાવ જે છે ત્યાં સરસ મજાનું ઝૂ છે. તમે મુલાકાત લીધી હોય તો તમને યાદ આવશે કે પ્રાણી ઉદ્યાનો કેટલા સરસ છે. એ અભ્યાસ સંદર્ભે પણ ખૂબ સરસ છે અને આપણને ઘણી બધી માહિતીઓ આપે છે. તો પ્રાણી ઉદ્યાન તો એવી જગ્યા જ્યાં જંગલી પ્રાણીઓને મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે. શું વ્યાખ્યા શું લખી છે? પ્રાણી ઉદ્યાન એટલે કે એવી જગ્યા જ્યાં જંગલી પ્રાણીઓને મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે. તો તમે પ્રાણી ઉદ્યાનની મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હશે કે આપણે
મગરને રાખ્યો હોય તો મગર માટે ચોક્કસ એક ખુલ્લી જગ્યા હોય, બરાબર છે, એક નાનું અમથું તળાવ જેવું એટલે કે સ્વિમિંગ પુલ જેવું હોય કે એના નૈસર્ગિક નિવાસ સ્થાનને અનુરૂપ હોય, સમકક્ષ હોય કે જેનાથી એને એવું લાગશે કે હા હું જે કુદરતી નિવાસ સ્થાન છે ત્યાં રહી રહ્યો છે, બરાબર છે. તો એવી જ રીતે અહીં મનુષ્યની સીધી દેખરેખ નીચે છે અને સુરક્ષિત વાતાવરણમાં છે અને એવી જગ્યા આપણે પ્રદાન કરી રહ્યા છીએ, એવો માહોલ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ કે એમને લાગશે કે કુદરતી વાતાવરણમાં જ છે. ખોરાકીય આદતો તથા વર્તણૂકના અભ્યાસ માટે આપણે આ પ્રાણી ઉદ્યાનનો ઉપયોગ કરી શકીએ છીએ. શેના માટે? ખોરાકીય આદતો. તમે આખો દિવસ ત્યાં રહેશો તો તમને ખબર પડશે કે ચોક્કસ પ્રાણીઓ છે ચોક્કસ પ્રકારનો જ ખોરાક ગ્રહણ કરે છે, એટલે એને જે તે મનુષ્ય દ્વારા ત્યાં દેખરેખ રાખનાર મનુષ્ય દ્વારા એને ચોક્કસ ખોરાક જ આપવામાં આવે. કયા સમયે ખોરાક ખાય, કેટલો ખોરાક ખાશે, બરાબર છે. એમની વર્તણૂક કેવી રીતની છે, કયું પ્રાણી વધુ ગુસ્સાવાળું છે, કયું પ્રાણી વધુ શાંત છે, બરાબર, કયું પ્રાણી વધુ સક્રિય છે. તો આ બધી વર્તણૂક અને ખોરાક કયા પ્રકારનો ગ્રહણ કરે છે એ અભ્યાસ આપણે પ્રાણી ઉદ્યાનમાં કરી શકીએ. પ્રારંભિક નિવાસ સ્થાનો જેવી અનુકૂળતા તેમને આપવામાં આવે છે. પ્રારંભિક નિવાસ સ્થાનો એટલે શું? કે જે તે પ્રાણીને આપણે જ્યાંથી ઉચકી લાવ્યા છે ત્યાંનું નિવાસ સ્થાન કેવું છે એ પ્રમાણેનું જ નિવાસ સ્થાન આપણે અહીં કૃત્રિમ રીતે પ્રદાન કરીએ છીએ. બાળકોને મજા આવે છે પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેવાની અને આપણે તેને પ્રાણી સંગ્રહાલયો પણ કહીએ છીએ, એટલે કે એનિમલ ઝૂ કહીએ છીએ, બરાબર. ચાલો, ત્યાર પછી વર્ગીકરણના સાધનોમાં આપણે એક ઓળખ ચાવી તરીકે એક સાધનનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઓળખ ચાવી એટલે શું મિત્રો? તો આપણે એના વિશે ચર્ચા કરીશું. ઓળખ ચાવી એટલે અહીં આપણે પ્રશ્ન પૂછીશું, વિરોધાભાસી પ્રશ્ન, બરાબર છે. જવાબમાં આવશે ક્યાં તો હા ક્યાં તો ના. આ ઓળખ ચાવીનો ઉપયોગ કરીને આપણે વિવિધ સજીવોને તેમની પ્રજાતિ અથવા તો કુળ અથવા ગોત્ર માટે ઉપયોગ કરી શકીએ, બરાબર. સવાલ પૂછીશું અને જે જવાબ મળશે એ પ્રમાણે આપણે ચોક્કસ ગોત્ર અથવા ચોક્કસ કુળ અથવા ચોક્કસ વર્ગની અંદર મૂકી શકીએ, બરાબર છે. ચાલો, હવે પ્રશ્નો જે પૂછીશું આપણે, બરાબર, એ પ્રશ્નો જુદા જુદા સજીવ માટે અને જુદી જુદી કક્ષા માટે જુદા જુદા હોઈ શકે. હવે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો સસ્તન વર્ગ માટે, હું અહીં ઉદાહરણ એક આપું છું. તો આપણે પ્રશ્ન પૂછી રહ્યા છે સસ્તન વર્ગ માટે. ચાલો, તમારી પાસે એક પ્રાણી છે, બરાબર છે. આપણે એનું નામ અત્યારે હાલ એક્સ નામનું પ્રાણી છે અને તમે એને કયા વર્ગમાં મૂકવું એના માટે અભ્યાસ કરી રહ્યા છો, બરાબર. તો તમે એક પ્રશ્ન પૂછશો કે શું સ્તન ગ્રંથિ છે? આના માટેના બે જવાબ હોઈ શકે, હા અને ના. તો જો સ્તન ગ્રંથિ હાજર હોય એ પ્રાણીની અંદર તો પછી આપણે એને કયા વર્ગમાં મૂકશું? સસ્તન વર્ગની અંદર. જો સ્તન ગ્રંથિ ગેરહાજર હોય તો આપણે એને સસ્તન વર્ગમાં મૂકીશું નહીં. પછી બીજા પ્રશ્ન પૂછીશું અને એ પ્રમાણે અન્ય વર્ગની અંદર આપણે એને મૂકી શકીએ. આ જ પ્રશ્નો કોઈ બીજા વર્ગ માટે અથવા તો બીજી કોઈ કક્ષા માટે ઉપયોગ ન કરી શકો. એ કક્ષા માટે અથવા તો આપણે વાત કરીએ પ્રજાતિ, સસ્તન વર્ગમાં મનુષ્ય પણ આવે અને કૂતરો પણ આવે અને વાઘ પણ આવે, બરાબર. તો આપણને ખબર છે કે વાઘ જે છે, બરાબર, એ વાઘની પ્રજાતિ અલગ છે. તો એના માટે આપણે આ જ પ્રશ્ન ન પૂછી શકીએ. શું સ્તનગ્રંથિ ધરાવે છે? ત્યારે આપણે આ પ્રશ્ન ન પૂછી શકીએ. એના માટે બીજા અન્ય પ્રશ્નો છે, બરાબર. ઓકે, તો એના માટે અલગ પ્રશ્નો પૂછવા પડશે આપણે. તો તેવી રીતે અને આ વિરોધાભાસી પ્રશ્ન થયા, બરાબર. એક હકારાત્મક અને એક નકારાત્મક. આને શું કહેવામાં આવે? ઓળખ ચાવી. શું કહેવામાં આવે? ઓળખ ચાવી. તો આ જે પ્રશ્ન છે એમાં જવાબો બે છે એટલે એને યુગ્મક કહેવાય અને તેમાં બે વિરોધાભાસી લક્ષણોની જોડ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો ઓળખ ચાવીમાં આપણે યુગ્મકનો ઉપયોગ કરીએ અને એ યુગ્મકમાં વિરોધાભાસી લક્ષણોની જોડ હોય છે, બરાબર. ચાલો, એ સિવાય આપણે અહીં વનસ્પતિ યાદી, પરિચય પુસ્તિકા અને લઘુ પુસ્તિકાઓનો પણ ઉપયોગ
સંદર્ભ અભ્યાસ માટે કરી શકીએ છીએ. તો એની વ્યાખ્યા આપી છે મિત્રો, આ ખાસ યાદ રાખવાની છે. વ્યાખ્યા તમારે યાદ રાખવાની રહેશે, જેવી આપી છે એ પ્રમાણે યાદ રાખવાની રહેશે. તમને આ પૂછાઈ શકે, નીટ માટે પણ પૂછાઈ શકે, 1 માર્ક માટે પણ પૂછાઈ શકે. વનસ્પતિ યાદી, તો આપેલ વિસ્તારમાં એટલે ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ આપે. વનસ્પતિ યાદી જે છે એમાંથી શું માહિતી મળશે તમને? તો ચોક્કસ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને તેના વિતરણનો વાસ્તવિક અહેવાલ આપે છે. અહીં ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિ જે છે એને જ તેની અંદર નિર્દેશિત કરવામાં આવેલી છે. બરાબર? ઓકે. તો આજે વનસ્પતિ યાદી છે એ વનસ્પતિ યાદી એક પ્રકારની નિર્દેશિકા રજૂ કરે છે કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશે જ આપણને માહિતી આપશે, બીજી જાતિઓ વિશે માહિતી આપશે નહીં. બીજું, પરિચય પુસ્તિકા. તો પરિચય પુસ્તિકા એટલે શું? જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે તે માહિતી પૂરી પાડે છે. ફરીથી, પરિચય પુસ્તિકા એટલે શું? જે તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓના નામની ઓળખ માટેની માહિતીઓ તેઓ પૂરી પાડે છે. લઘુ પુસ્તિકા, તો લઘુ પુસ્તિકાઓ આપણને શું રજૂ કરશે? તો લઘુ પુસ્તિકાઓ કોઈ એક ચોક્કસ વર્ગીકીની જ માહિતી આપે. વર્ગીકી એટલે આપણે કોઈ બી કક્ષા હોઈ શકે છે. બરાબર છે? એટલે કે આપણે વાત કરીએ ચોક્કસ વર્ગ અથવા પ્રજાતિ અથવા તો ચોક્કસ કુળ. બરાબર? તો ચોક્કસ વર્ગીકીની જ માહિતી એની અંદર રજૂ થાય છે. તો મિત્રો, આપણા ટેક્સ્ટબુકની અંદર સજીવો અને તેમના વર્ગીકરણની કક્ષાઓ સાથે એટલે કે કેટલાક સજીવોના ઉદાહરણ આપ્યા છે અને તેની વર્ગીકરણની કક્ષાઓ પણ રજૂ કરી છે. બરાબર છે? ઓકે. આપણે 2 ચાર્ટ ઓલરેડી, એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું ભણી ગયા અને એની અંદર ઘણા બધા નામો આવી ગયા. અહીં અમુક નામો આપ્યા છે: મનુષ્ય, ગરમાખી, આંબો અને ઘઉં. બરાબર? અને મિત્રો, એક્ઝામની અંદર આ પૂછાય છે, નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી જે સ્કૂલની પરીક્ષાઓ હોય છે એના માટે પણ આ ખૂબ મહત્ત્વનું છે. તો મહેરબાની કરીને ધ્યાન આપજો. સૌથી પહેલું છે મનુષ્ય. બરાબર? એમનું સામાન્ય નામ મનુષ્ય, ઇંગ્લિશમાં તમે હ્યુમન કહો, હિન્દીમાં માનવી કહો. જીવ શાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ શું છે? તો વૈજ્ઞાનિક નામ જ્યારે પણ આવે એટલે 2 નામ આવશે, એક પ્રજાતિ અને બીજું જાતિ પ્રત્યય. તો હોમો સેપિયન્સ. આધુનિક માનવનું નામ શું છે? ઉપજાતિ પણ છે એમાં, હોમો સેપિયન્સ સેપિયન્સ. બરાબર? તો હોમો સેપિયન્સ. તેમાં હોમો એટલે શું? પ્રજાતિ, અને સેપિયન્સ એટલે જાતિ. તો પ્રજાતિ થયું હોમો અને જાતિ થયું, એટલે જાતિથી શરૂઆત કરીએ તો જાતિ સેપિયન્સ, પ્રજાતિ હોમો. કયા કુળમાંથી આ મનુષ્ય બિલોંગ કરશે? તો હોમિનીડી. કયા કુળનું છે મનુષ્ય? હોમિનીડી. ગોત્ર કયું છે? તો પ્રાઇમેટા. મિત્રો, મેં તમને સમજાવ્યું છે પ્રાઇમેટા. પ્રાઇમેટ્સ એટલે શું? કે જેમનું મગજ વધુ સુવિકસિત હોય અને તેઓની વર્તુળુક પણ ખૂબ જટિલ હોય, તેને પ્રાઇમેટામાં ઉમેરવામાં આવે છે. વર્ગ કયો છે? તો સસ્તન. સ્તન ગ્રંથિ ધરાવે એટલે સસ્તન. અને સમુદાય કયો છે? મેરુદંડી. કયો છે મિત્રો? મેરુદંડી. કેમ? આપણે મેરુદંડ ધરાવીએ એટલે. સૃષ્ટિ કઈ થશે? અહીંયા લખી નથી, પરંતુ સૃષ્ટિ કઈ થશે? તો પ્રાણી સૃષ્ટિ. ઘરમાખી. વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. એટલે શું? જાતિ મસ્કા, પ્રજાતિ જાતિ ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા. વર્ગ કયા વર્ગનું છે? તો કીટક વર્ગનું છે. બરાબર છે? અને સમુદાય કયો છે? તો સંધિપાદ. સાંધાવાળા ઉપાંગો ધરાવતો હોવાથી તેને સંધિપાદીમાં મૂકવામાં આવેલ છે. સંધિપાદી સૌથી મોટામાં મોટો સમુદાય છે મિત્રો. પ્રાણીઓમાં સૌથી મોટો સમુદાય જો જોવા મળતો હોય તો કયો છે? સંધિપાદી. બરાબર? અને એમાં પણ કીટકોનો સમૂહ જે છે એની સંખ્યા ખૂબ વધારે એમાં જોવા મળે છે. તો આ થયું ઘરમાખી વિશે. બરાબર? ફરી એકવાર, જાતિ ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય સંધિપાદ. આંબો. આપણે આના વિશે ચર્ચા કરી છે
આ ઉદાહરણ લીધું છે. તો વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. તો ઇન્ડિકા થયું જાતિ, મેન્જીફેરા થયું પ્રજાતિ, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી અને સમુદાય આવશે આવૃતબીજધારી. બરાબર. તો સૃષ્ટિ કઈ આવશે આના માટે? વનસ્પતિ સૃષ્ટિ. ગરમાખી માટે સૃષ્ટિ કઈ આવશે? ભલે સમુદાય સંધિપાત છે પણ સૃષ્ટિ કઈ આવશે? પ્રાણી સૃષ્ટિ. હવે આપણે ચર્ચા કરીશું ઘઉં. ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. તો જાતિ કઈ થઈ? એસ્ટિવમ. પ્રજાતિ ટ્રિટિકમ. કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ તો એ એકદળી છે. બરાબર. એટલે એકદળી અને સમુદાય આવશે આવૃત બીજધારી. સૃષ્ટિ કઈ આવશે? વનસ્પતિ સૃષ્ટિ. તો મિત્રો આ નામ યાદ રાખવાના છે તમારે, બરાબર યાદ રાખવા પડશે. વારંવાર તમે એને બોલતા જશો, 1 વાર 2 વાર 10 વાર કન્ટિન્યુઅસ બોલતા જશો તો તમને યાદ રહી જશે. બરાબર છે. આમાંથી વૈજ્ઞાનિક નામ તો તમારે ચોક્કસ યાદ રાખવાના. મનુષ્ય તો હોમોસેપિયન્સ, ગરમાખી તો મસ્કા ડોમેસ્ટિકા, આંબો મેન્જીફેરા ઇન્ડિકા, ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ. બરાબર છે. આ સિવાયના બી ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. બરાબર છે. પ્રજાતિ અને જાતિ તો આના પરથી આવડી જશે નામ પરથી. બરાબર છે. કુળમાં તમે જોઈ શકો છો આવી રીતે હોમોનીડી, હોમોસેપિયન્સ પરથી હોમોનીડી. અને આપણને ખબર છે આપણે કેવા છે? પ્રાઇમેટ્સ છે. બરાબર. એટલે યાદ રહી જશે. આપણે સ્તન ગ્રંથિ ધરાવીએ છીએ એટલે સસ્તન છે, અને મેરુદંડ ધરાવીએ એટલે મેરુદંડી. તો અહીં લક્ષણો પરથી યાદ રાખશો ને તો બહુ જલ્દી યાદ રહી જશે. બરાબર. મસ્કામાં મસ્કા મસ્કીડી. બરાબર છે. ઓકે. પોએસી પોએલ્સ. તો આ સરળતા થઈ જશે તમને યાદ રાખવામાં. તો આવી રીતે તમે યાદ રાખશો વારંવાર અને બોલશો, લખશો તો તમને આ કોઠો ચોક્કસથી જલ્દી યાદ રહી જશે. બરાબર છે. તો મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો બરાબર ધ્યાન આપજો. ચાલો તો આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કયું ગાર્ડન ક્યાં આવ્યું છે? બરાબર. બીજું, ઓળખ ચાવીમાં રહેલ દરેક જાહેર નિરૂપણને શું કહેવાય? ત્રીજું, વનસ્પતિ સંગ્રહાલયોમાં નમૂનાના સંગ્રહ માટેના તબક્કાઓ જણાવો. હર્બેરિયમ શીટ ઉપર કયું વર્ણન કરવાનું હોય? સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? એટલે એની અંદર શું કરવામાં આવે તે તમારે સમજાવવાનું છે. લઘુ પુસ્તિકા શેની માહિતી આપે છે? પ્રાણી ઉદ્યાનનું અન્ય નામ જણાવો. યુગ્મક એટલે શું? ગરમાખીનું કુળ જણાવો અને ઘઉંનું વર્ગ જણાવો. પોઝ કરીને તમે આન્સર લખી શકો છો, એટલે મારી સાથે તમે આન્સર ટેલી કરી શકો. ઓકે. ચાલો તો આન્સરની ચર્ચા કરીએ આપણે. ક્યુ ગાર્ડન ક્યાં આવેલું છે? તો ઇંગ્લેન્ડમાં. ચાલો. ઓળખ ચાવીમાં રહેલ દરેક જાહેર નિરૂપણને શું કહેવામાં આવે? માર્ગદર્શિકા. શું કહેવામાં આવે મિત્રો? માર્ગદર્શિકા. વનસ્પતિ સંગ્રહાલયોમાં નમૂના સંગ્રહ માટેના તબક્કાઓ જણાવો. બરાબર. તો પહેલા આવશે દાબન, શુષ્કન, ત્યાર પછી આવશે સંગ્રહ એટલે કે પરિરક્ષણ, અને ત્યાર પછી આરોપણ. પરિરક્ષણ અને આરોપણ. ચોથો પ્રશ્ન, હર્બેરિયમ શીટ ઉપર કયું વર્ણન કરવાનું હોય? તેમાં ઘણા બધા વર્ણનમાં આપણે ઘણું બધું લઈએ છીએ. બરાબર છે. એક, કઈ તારીખે આપણે મેળવ્યું નમૂનાને, કયા સ્થળેથી મેળવ્યું, એનું અંગ્રેજીમાં નામ, એનું સ્થાનિક નામ, ત્યાર પછી એનું વૈજ્ઞાનિક નામ, ત્યાર પછી ભૂલશો નહીં કુળ, અને ત્યાર પછી કયા વ્યક્તિ એને શોધ્યું છે એનું નામ. બરાબર. ચાલો. સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? તો આપણે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જે છે એ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓના દેહમાંથી આપણે અંગોને બહાર કાઢીશું અને એની અંદર રૂ, ઊન, વનસ્પતિનો ભૂખો અથવા તો સંગ્રાહકો ભરીશું.
જેના દ્વારા આપણે એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ. એને શું કહેવામાં આવે? સ્ટફિંગ પદ્ધતિ. લઘુ પુસ્તિકા શેની માહિતી આપે? તો ચોક્કસ વર્ગીકીની. બરાબર, ચોક્કસ વર્ગીકીની માહિતી પૂરી પાડે છે. પ્રાણી ઉદ્યાનનું અન્ય નામ. બહુ સરળ પ્રશ્ન છે. પ્રાણી સંગ્રહાલય. યુગ્મક એટલે શું? તો આપણે ઓળખ ચાવી જે છે, બરાબર, ઓળખ ચાવી, એની અંદર ઓળખ ચાવીમાં આપણે વિરોધાભાસી લક્ષણો, વિરોધાભાસી લક્ષણો યુક્ત પ્રશ્નો પૂછીએ, બરાબર, એને યુગ્મક તરીકે આપણે ઓળખેલું. ઘરમાખી કયા કુળમાંથી આવે છે? કયા કુળની છે? તો મસ્કીડી. નામ મસ્કા જે છે, બરાબર, તેના પરથી જ આપણે યાદ રાખવાનું છે, મસ્કીડી. ઘઉંનું વર્ગ જણાવો. તો કયા વર્ગનું છે? તો એક દળી. યાદ રાખવાનું છે તમારે. તો આની સાથે આપણે અહીં આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તમારે મહેરબાની કરીને બધું વાંચજો, પ્રશ્નોત્તરી પણ જોઈ લેજો એકવાર, અને આ ચેપ્ટર જેટલી વાર વધુ વાંચન કરશો એટલું સરળ થઈ જશે તમારા માટે. તો આપણે ટૂંક સમયમાં મળીશું. થેન્ક યુ સો મચ.